બ્યુટેનનું કયું સ્વરૂપ ન્યૂનતમ ઉર્જા ધરાવે છે? બ્યુટેન એટલે કે CH3 CH2 CH2 CH3 નોર્મલ બ્યુટેન, અને તેમાં આપણે વચ્ચેના બે કાર્બનને મુખ્યપણે સોહોર્સ કોન્ફિગ્યુરેશનમાં આપણે લખવા જઈએ તો આ કાર્બન છે, પેલો આગળનો કાર્બન આપણે ધારી લઈએ અને આગળના કાર્બનની સાથે બે હાઇડ્રોજન અને એક મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે. તો અહીંયા હું લખું છું મિથાઇલ ગ્રુપ અને આ રીતે બે હાઇડ્રોજન, અને એની પાછળનો જે કાર્બન છે એની સાથે એક મિથાઇલ અને બે હાઇડ્રોજન. તો હું આ રીતે લખું છું એક મિથાઇલ અને બે હાઇડ્રોજન, આ રીતે. તો અહીંયા CH3 ની એક્ઝેક્ટ પાછળ CH3 આવેલું છે. તો આ પ્રકારના કન્ફર્મરને આપણે ઇક્લિપ્સ્ડ કન્ફર્મર કહેશું. અને ઇક્લિપ્સ્ડ કન્ફર્મરની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે લાગતું હોવાથી, કારણ કે CH3 ની બાજુમાં જ CH3 આવેલું છે એટલે સ્ટેરિક હિન્ડ્રન્સને કારણે અપાકર્ષણ વધી જાય છે, અને અપાકર્ષણ જ્યાં વધારે હોય તો એની ઉર્જા પણ વધારે વધી જતી હોય છે. એટલે કે આ સૌથી ઓછું સ્થાયી છે. ઇક્લિપ્સ્ડ સૌથી ઓછું સ્થાયી, અને જે સૌથી ઓછું સ્થાયી હોય તેની ઉર્જા એ હંમેશા વધુ હોય છે. એવી જ રીતે આપણે બીજું બંધારણ ડ્રો કરીએ, ગોચ બંધારણ. આગળનો કાર્બન છે એને હું એઝ ઇટ ઇઝ બાજુમાં જે રીતે દર્શાવ્યું છે એ જ રીતે દર્શાવું છું. પાછળના કાર્બનને આપણે રોટેશન આપીએ, તો CH3 ને રોટેશન આપીએ અને આ પોઝિશન ઉપર લાવીએ. તો આને કહેવાય છે ગોચ બંધારણ. અને ત્રીજું એક બંધારણ દોરીએ. આગળનો કાર્બન છે એ એઝ ઇટ ઇઝ છે CH3HH, અને પાછળના કાર્બનને CH3 ને હજી હું રોટેશન આપું, એટલે કે પહેલા કન્ફર્મરમાં જે હતું એનાથી 180 ડિગ્રી હું રોટેશન આપીશ, એટલે CH3 છે પાછળનો CH3 એ આગળના CH3 કરતાં મેક્સિમમ દૂર જતો રહેશે, અને હાઇડ્રોજન. તો આવી રીતે જે એન્ટી પોઝિશનમાં હોય છે એને સ્ટેગર્ડ બંધારણ કહે છે. અને સ્ટેગર્ડ છે એ સૌથી વધુ સ્થાયી હોય છે, કારણ કે એમાં અપાકર્ષણ એ ન્યૂનતમ હોય છે, અને જે સ્પીસીસ વધુ સ્થાયી હોય છે એની ઉર્જા હંમેશા ઓછી હોય છે. તો આપણને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે કયું સ્વરૂપ ન્યૂનતમ ઉર્જા ધરાવે છે? ન્યૂનતમ એટલે કે ઓછી ઉર્જા કયું ધરાવશે? તો કે સ્ટેગર્ડ ફોર્મ છે એ સૌથી ઓછી ઉર્જા ધરાવશે. તો આપણો જવાબ આવશે B.